એવરીવન વેલકમ ઓન ધીસ વિડીયો. તો આજના લેક્ચરમાં આપણે સેલ બાયોલોજીની વાત કરવાની છે. તો સેલ બાયોલોજીનો આગળના લેક્ચરમાં આપણે ગોલ્ગી એપેરેટસની વાત કરેલી હતી. તો આજના લેક્ચરમાં આપણે રિબોઝોમ્સની વાત કરશું. તો રિબોઝોમ્સ શું છે, એનું શું ફંક્શન છે, કોના દ્વારા એ બનેલા છે, કઈ જગ્યાએ આવેલા છે, આ બધી આપણે વાત કરવાની છે. તો સો લેટ્સ સ્ટાર્ટ વિથ ઇન્ટ્રોડક્શન. રાઇબોઝોમ્સ આર ribonucleoprotein particles found in almost all cells. તો રિબોઝોમ્સ શું છે? અહીંયા આપણે રિબોઝોમ્સનું પ્રોનાઉન્સિએશન આપણે રિબોઝોમ્સ અથવા તો રાઇબોઝોમ બંને પ્રકારે કરી શકીએ છીએ. તો રિબોઝોમ્સ છે એ રિબોન્યુક્લિયોપ્રોટીન છે, એક પ્રકારના પ્રોટીન છે, પ્રોટીન પાર્ટિકલ્સ છે કે જે દરેક સેલ્સમાં જોવા મળે છે. રિબોઝોમ્સ આર એસેમ્બલી શોપ્સ ફોર પ્રોટીન સિન્થેસિસ. તો રિબોઝોમ્સનું મેઇન ફંક્શન શું છે? તો કે પ્રોટીન સિન્થેસિસનું છે. તો પ્રોટીન સિન્થેસિસ ક્યાં થાય છે? તો કે રિબોઝોમ્સ પર થાય છે. એટલા માટે એને એસેમ્બલી શોપ તરીકે ઓળખવામાં આવે છે કે જે બોડીને જે પ્રકારની જરૂરિયાત હોય એ પ્રમાણેના પ્રોટીન છે સિન્થેસાઇઝ કરતા હોય છે. એટલા માટે એને એસેમ્બલી શોપ્સ ફોર પ્રોટીન સિન્થેસિસ તરીકે ઓળખવામાં આવે છે. તે આર ઓલ્સો ડિસ્ક્રાઇબ્ડ એઝ પ્રોટીન ફેક્ટરીઝ. શું કામ એ પ્રોટીન ફેક્ટરીઝ તરીકે એને ઓળખવામાં આવે છે? બિકોઝ રિબોઝોમ છે એ પ્રોટીન સિન્થેસિસ કરે છે, પ્રોટીન બનાવે છે, એટલા માટે એને પ્રોટીન ફેક્ટરીઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. They are found in the cytoplasm or attached to the endoplasmic reticulum. તો રિબોઝોમ કઈ જગ્યાએ જોવા મળે છે? તો કે રિબોઝોમ છે એ સાયટોપ્લાઝમમાં, સેલના સાયટોપ્લાઝમમાં અથવા તો એ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ પર પણ ચોટેલા હોય છે. આપણને ખબર છે એ પ્રમાણે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે એને બે પ્રકારની હોય છે, સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એઝ વેલ એઝ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. હવે જ્યારે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ સાથે રાઇબોઝોમ્સ ચોટેલા હોય છે ત્યારે એને રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે ઓળખવામાં આવે છે, અને જ્યારે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ સાથે રાઇબોઝોમ્સ ચોટેલા નથી હોતા ત્યારે એને સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે પણ ઓળખવામાં આવે છે. Ribosomes were earliest observed by Claude in 1941 and named them as microsomes. તો રિબોઝોમ છે સૌથી પહેલાં કોણે ઓબ્ઝર્વ કરેલા છે? તો કે ક્લોડે ઓબ્ઝર્વ કરેલા છે 1941માં, અને સૌથી પહેલાં એને માઇક્રોઝોમ્સ નામ આપેલું હતું. ત્યાર પછી પેલેડે 1955માં એને રિબોઝોમ્સ નામ આપેલું છે. લોકેશન કઈ જગ્યાએ જોવા મળે છે એના વિશે આપણે વાત કરીએ. રિબોઝોમ્સ આર ફાઉન્ડ ઇન ઓલ ધ લિવિંગ સેલ્સ વિચ સિન્થેસાઇઝ પ્રોટીન. તો રિબોઝોમ છે દરેક લિવિંગ સેલમાં જોવા મળે છે કે જે પ્રોટીનનું સિન્થેસિસ કરે છે. They are usually located on the membranes of endoplasmic reticulum. કઈ જગ્યાએ જોવા મળે છે? તો કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમની મેમ્બ્રેન ઉપર. Some ribosomes remain scattered in cytoplasm. ઘણા રિબોઝોમ છે સાયટોપ્લાઝમમાં પણ છૂટાછવાયેલા વિખરાયેલા જોવા મળે છે. They are also present inside the cell organelles like mitochondria and chloroplast. આ ઉપરાંત એ માઇટોકોન્ડ્રિયા અને ક્લોરોપ્લાસ્ટ જેવી ઓર્ગેનેલમાં પણ વચ્ચે જોવા મળે છે. The numbers of ribosomes are directly related to the RNA content of the cell. તો સેલની અંદર કેટલું આરએનએ કન્ટેન્ટ આવેલું છે એની સાથે રિબોઝોમ્સની સેલમાં સંખ્યા કેટલી હશે એના ઉપર એ આધાર રાખે છે. The reticulocytes of rabbits, their number is found to be 1 × 10⁵ per cells. તો રેબિટની અંદર આવેલા રેટિક્યુલોસાઇટ્સ જે સેલ્સ છે, તો આવા પ્રકારના સેલ્સની અંદર 10⁵ જેટલા રિબોઝોમ્સ છે એ જોવા મળે છે. 1 mm of liver contain about 2 × 10⁵ ribosomes. In E. coli, there are about 20,000 to 30,000 ribosomes per cell. સ્ટ્રક્ચર. તો રિબોઝોમના સ્ટ્રક્ચરની વાત કરીએ કે કેવું એનું સ્ટ્રક્ચર છે. તો કે રિબોઝોમ્સ આર સ્ફેરિકલ ઇન શેપ. એનો શેપ કેવો છે? તો કે સ્ફેરિકલ છે. તેર સાઇઝ રિમેઇન કોન્સ્ટન્ટ. એની સાઇઝ છે એ કોન્સ્ટન્ટ રહે છે, એની સાઇઝમાં કોઈ પણ જાતનો ફેરફાર જોવા મળતો નથી. ધ રિબોઝોમ્સ ઓફ પ્રોકેરિયોટ. પ્રોકેરિયોટમાં જોવા મળતા રિબોઝોમ્સ છે
એ કમ્પેર ટુ યુકેરિયોટ એની સાઇઝ છે એ સ્મોલર જોવા મળે છે, ઓછી જોવા મળે છે. એન્ડ ધોઝ યુકેરિયોટ્સ આર લાર્જર ઇન સાઇઝ. ઇન પ્રોકેરિયોટ્સ they are about 150 angstrom and in eukaryotes they are about 250 angstrom in diameter. તો પ્રોકેરિયોટમાં આવેલા રિબોઝોમ્સની સાઇઝ છે એ 150 એંગસ્ટ્રોમ જેટલી જોવા મળે છે, અને જ્યારે યુકેરિયોટ્સમાં આવેલા રિબોઝોમ્સની સાઇઝ છે એ 250 એંગસ્ટ્રોમ જેટલો એનો ડાયામીટર જોવા મળે છે. Each ribosome consists of two subunits, namely large subunit and small subunit. તો રિબોઝોમ છે એના 2 યુનિટ જોવા મળે છે, 2 સબ યુનિટ જોડાય અને રિબોઝોમ બનતું જોવા મળે. તો આ 2 સબ યુનિટ છે એમાંથી એક લાર્જ સબ યુનિટ હોય છે અને એક સ્મોલ સબ યુનિટ હોય છે. The subunit occurs separately in cytoplasm. તો આ બંને પ્રકારના સબ યુનિટ છે, લાર્જ અને સ્મોલ, એ બંને અલગ અલગ રીતે સાયટોપ્લાઝમમાં પ્રેઝન્ટ હોય છે. તો અહીંયા ફિગરમાં તમે જોઈ શકો છો 2 પ્રકારના યુનિટ બતાવેલા છે, લાર્જ સબ યુનિટ અને સ્મોલ સબ યુનિટ. હવે આ બંને જ્યારે જોડાઈ જાય ત્યારે શું એ ફોર્મ કરે છે? રિબોઝોમ ફોર્મ કરે છે. They join together to form ribosomes only at the time of protein synthesis. તો એ જ્યારે જોડાય ત્યારે એ રિબોઝોમ ફોર્મ કરે છે. તો ક્યારે એ બંને જોડાશે, લાર્જ સબ યુનિટ અને સ્મોલ સબ યુનિટ, કે જે ટાઈમે પ્રોટીન સિન્થેસિસ કરવાનું હશે એ ટાઈમે આ બંને યુનિટ છે એકબીજા સાથે જોડાઈ જશે. જનરલી 5 or more ribosomes line up and join as a mRNA chain. તો જનરલી 5 અથવા 5 કરતાં વધારે રિબોઝોમ છે એ એક લાઇન બનાવે છે અને એ મેસેન્જર આરએનએ છે એની સાથે જોડાઈ જાય છે. આપણને બધાને ખબર છે એ પ્રમાણે કે સેલની અંદર ન્યુક્લિયસમાં શું આવેલું હોય છે? ડીએનએ કન્ટેન્ટ આવેલું હોય છે. તો ડીએનએ છે એ ડબલ હેલિક્સ સ્ટ્રક્ચર છે, કંઈક આ પ્રકારનું એનું સ્ટ્રક્ચર જોવા મળે છે. ડીએનએનું કંઈક આવા પ્રકારનું સ્ટ્રક્ચર જોવા મળે છે કે જે ડીએનએનું ફૂલ ફોર્મ આપણને બધાને ખબર છે એ પ્રમાણે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ છે, અને આરએનએનું ફૂલ ફોર્મ શું છે? તો કે રિબોન્યુક્લિક એસિડ. તો આ બંનેને કમ્બાઇનલી આપણે ન્યુક્લિક એસિડ મટીરિયલ તરીકે ઓળખીએ છીએ, ડીએનએ અને આરએનએ. તો આવા પ્રકારનું જે ન્યુક્લિક એસિડ મટીરિયલ છે એ કઈ જગ્યાએ જોવા મળે છે? તો કે સેલની અંદર આવેલા ન્યુક્લિયસની અંદર આ પ્રકારનું ન્યુક્લિક એસિડ મટીરિયલ જોવા મળે છે. હવે શું થાય કે એક ડીએનએમાંથી જ્યારે બીજો ડીએનએ બનાવવાનો હોય ત્યારે આ બંને ડીએનએની જે સ્ટ્રેન્ડ છે એ એકબીજાથી છૂટી પડી જાય. તો આ બંને સ્ટ્રેન્ડ છે એ એકબીજાથી છૂટી પડી જાય. તો એકબીજાથી છૂટી પડી જાય ત્યારે એક સ્ટ્રેન્ડ છે એને આપણે મેસેન્જર આરએનએ તરીકે ઓળખીએ છીએ. તો મેસેન્જર આરએનએ ઉપર શું આવેલું હશે? તો કે કોડોન આવેલા હશે. કોના માટેના? તો કે આ સામેનું મટીરિયલ તૈયાર કરવા માટેના કોડોન આવેલા હશે. તો ડીએનએ છે, ડીએનએની 2 સ્ટ્રેન્ડ છે, બંને સ્ટ્રેન્ડ છે એકબીજાથી અલગ પડી જાય છે. બંને સ્ટ્રેન્ડ એકબીજાથી અલગ પડી જાય અને આ સ્ટ્રેન્ડને આપણે મેસેન્જર આરએનએ તરીકે ઓળખીએ છીએ. મેસેન્જર આરએનએ શું કામે મેસેન્જર આરએનએ તરીકે ઓળખીએ છીએ? બિકોઝ મેસેન્જર આરએનએ છે એની પાસે મેસેજ હોય છે કે સામે કઈ પ્રકારની સ્ટ્રેન્ડ બનાવવાની છે. તો સામેની જે સ્ટ્રેન્ડ બને છે એ કોના આધારે બને છે કે જે મેસેન્જર આરએનએ છે એના ઉપર શું આવેલું હોય છે કે નાઇટ્રોજન બેઝ આવેલા હોય છે, એડેનિન, ગ્વાનિન, થાઇમિન, આવા પ્રકારના નાઇટ્રોજન બેઝ આવેલા હોય છે. તો કે એડેનિન સાથે આપણને બધાને ખબર છે એ પ્રમાણે બીજો એક નાઇટ્રોજન બેઝ જોડાય છે. આવી રીતે શું થાય કે આવા પ્રકારનો મેસેન્જર આરએનએ પાસે હોય છે. તો સામે
એની તરફ એની ઓપોઝિટ સ્ટ્રેન્થ બનતી હોય છે. તો આ ઓપોઝિટ સ્ટ્રેન્થ છે એ ક્યાં બને છે? તો કે રિબોઝોમ્સ પાસે બને છે. ઓકે, તો આટલી આપણને બધાને ખબર છે. તો હવે રિબોઝોમ સામેની કઈ રીતે સ્ટ્રેન્થ બનાવે છે એની આજે આપણે વાત કરવાની છે. Such a string of ribosome is called polyribosome or polysome. તો જનરલી 5 અથવા 5 કરતાં વધારે રિબોઝોમ છે એ એક લાઇન બનાવે છે અને મેસેન્જર આરએનએ સાથે જોડાઈ જાય છે. તો આ એક સ્ટ્રેન છે મેસેન્જર આરએનએ, એની સાથે 5 અથવા 5 કરતાં વધારે રિબોઝોમ છે આના ઉપર ગોઠવાય અને જોડાઈ જાય. હવે જ્યારે આવા પ્રકારના રિબોઝોમ છે એ મેસેન્જર આરએનએની સ્ટ્રેન્થ ઉપર જ્યારે ગોઠવાઈ જાય ત્યારે એને આપણે પોલીરિબોઝોમ અથવા તો પોલીઝોમ તરીકે ઓળખીએ છીએ. ધ સ્મોલ સબયુનિટ હોલ્ડ્સ ધ એમઆરએનએ. સ્મોલ સબયુનિટ છે, અહીં આપણે ફિગરમાં જોયું એ પ્રમાણે સ્મોલ સબયુનિટ અને લાર્જ સબયુનિટ. તો સ્મોલ સબયુનિટ છે એ શું થાય કે આની સાથે મેસેન્જર આરએનએ સાથે જોડાઈ જાય અને એને પકડી રાખે. હોલ્ડ્સ ધ એમઆરએનએ ડ્યુરિંગ પ્રોટીન સિન્થેસિસ. પ્રોટીન સિન્થેસિસ જ્યારે થતું હોય ત્યારે શું થાય કે અહીંયા રિબોઝોમ છે એ જોડાઈ જાય અને રિબોઝોમનો સ્મોલ સબયુનિટ છે એ શું કરશે? મેસેન્જર આરએનએને હોલ્ડ કરી રાખશે. તો આવી રીતે અહીંયા રિબોઝોમ છે આવીને જોડાઈ જતા હોય છે. આ સ્ટ્રેન છે શેની છે? મેસેન્જર આરએનએની સ્ટ્રેન છે. એની સાથે રિબોઝોમના સ્મોલ યુનિટ છે એ જોડાયેલા છે. ઉપરની તરફ હવે શું થાય કે લાર્જ સબ યુનિટ આવીને જોડાઈ જતા હોય છે. બે પ્રકારના રિબોઝોમના સબ યુનિટ જોવા મળે છે, સ્મોલ સબ યુનિટ અને લાર્જ સબ યુનિટ. તો સ્મોલ સબ યુનિટ અને લાર્જ સબ યુનિટ છે એ સાયટોપ્લાઝમમાં સ્કેટર્ડ થયેલા હોય છે. હવે જ્યારે એને પ્રોટીન સિન્થેસિસ કરવાનું છે ત્યારે શું થશે કે સ્મોલ સબ યુનિટ આવી અને સૌથી પહેલાં શું કરશે? મેસેન્જર આરએનએ સાથે જોડાઈ જાય અને મેસેન્જર આરએનએને હોલ્ડ કરી રાખે. આ વચ્ચે બ્લુ કલરની લાઈન છે એ શું છે? તો કે મેસેન્જર આરએનએ છે એની સાથે જોડાઈ જાય એને હોલ્ડ કરી રાખે. ત્યાર પછી શું થાય? લાર્જ સબ યુનિટ આવી અને આ સ્મોલ સબ યુનિટ સાથે જોડાઈ જાય. એટલે અહીંયા શું થાય કે આ વચ્ચે ચેન છે અને આ રનર છે એવા પ્રકારનું એક કોમ્બિનેશન છે એ તમે જોઈ શકો છો. આવી રીતે કંઈક પ્રોટીન સિન્થેસિસ થતું હોય છે. The small subunit holds the mRNA during protein synthesis. The large subunit has two slots, namely P site and A site. હવે લાર્જ સબયુનિટ આવી અને સ્મોલ સબયુનિટ સાથે જોડાઈ જાય તો અહીંયા લાર્જ સબયુનિટ પાસે બે સાઇટ હોય છે, પી સાઇટ એઝ વેલ એઝ એ સાઇટ. આ બે પ્રકારની સાઇટ હોય છે. તો આ પી સાઇટનું ફંક્શન શું છે? The P site carries the transfer RNA containing polypeptide chain. તો અહીંયા પી સાઇટ વચ્ચેની તરફ પી સાઇટ આવેલી હોય છે, આ બાજુ એ સાઇટ અને આ બાજુ ઈ સાઇટ આવેલી હોય, એમ ટોટલ 3 સાઇટ આવેલી હોય છે. પરંતુ અહીંયા આપણે બે જ સાઇટની વાત કરવાની છે, પી સાઇટ અને એ સાઇટ. પી સાઇટ છે શું કરે છે કે એની પાસે ટ્રાન્સફર આરએનએ હોય છે કે જેની આખી પેપ્ટાઇડ ચેન જોવા મળે છે ટ્રાન્સફર આરએનએની કઈ જગ્યાએ? પી સાઇટ પાસે. તો એ સાઇટ કેરીઝ ટ્રાન્સફર આરએનએ કન્ટેનિંગ
એક્ટિવેટેડ એમિનો એસિડ. હવે એ સાઇટ પાસે શું હશે તો કે ટ્રાન્સફર આરએનએની એમિનો એસિડની આખી ચેઇન જોવા મળે છે. તો અહીંયા લાર્જ સબ યુનિટ છે, સ્મોલ સબ યુનિટ છે. આ જે બંને ડોટેડ લાઇન છે શું છે, મેસેન્જર આરએનએ ની લાઇન છે કે મેસેન્જર આરએનએ અહીંયા બાઇન્ડ થશે. લાર્જ સબ યુનિટ છે, નીચેની તરફ સ્મોલ સબ યુનિટ છે. લાર્જ સબ યુનિટની આ પી સાઇટ છે, અહીંયા પ્રિન્ટ થયેલું નથી. આ અહીંયા એ સાઇટ છે, આ નોટ ડાઉન કરી લેજો. અને આ છે ઈ સાઇટ. તો અહીંયા કેવી રીતે થાય તો કે આ મેસેન્જર આરએનએ છે, મેસેન્જર આરએનએને શું કરશે, સ્મોલ સબ યુનિટ પકડી રાખશે. ત્યાર પછી ઉપરની તરફ શું થાય કે લાર્જ સબ યુનિટ આવીને જોડાઈ જાય. લાર્જ સબ યુનિટ આવીને જોડાઈ જાય ત્યાર પછી શું થાય કે આ લાર્જ સબ યુનિટ પાસે પી સાઇટ એઝ વેલ એઝ એ સાઇટ છે. હવે આ બંને પી સાઇટ અને એ સાઇટની મદદથી અહીંયા જે નાઇટ્રોજન બેઝનો જે કોડ આવેલો છે એના આધારે એની ઓપોઝિટ સ્ટ્રેન છે એ અહીંયા બનતી જશે અને એ છૂટી પડી જાય. ટાઇપ્સ ઓફ રિબોસોમ્સ. According to the size and sedimentation coefficient, two types of ribosomes have been reported. તો બે પ્રકારના રિબોઝોમ છે જોવા મળે છે. They are 17S ribosomes and 18S ribosomes. બે પ્રકારના રિબોઝોમ્સ છે, 70S અને 80S એટલે કે 80S રિબોઝોમ્સ. આવા બે પ્રકારના રિબોઝોમ્સ છે જોવા મળે છે. 78 રિબોઝોમની આપણે વાત કરીએ. ઇટ ઇઝ ફાઉન્ડ ઇન પ્રોકેરિયોટિક સેલ. તો પ્રોકેરિયોટિક સેલમાં 78 પ્રકારના રિબોઝોમ જોવા મળે છે. The 70S ribosome is smaller in size and has sedimentation coefficient of 70S. તો અહીંયા 70S છે એ એની સાઇઝ છે એ સ્મોલ જોવા મળે છે. It is composed of rRNA and protein. તો 70S રિબોઝોમ છે કોના દ્વારા બનેલા છે તો કે rRNA અને પ્રોટીન દ્વારા બનેલા છે. The 70S ribosome is made up of two subunits, namely large 50S and small 30S ribosome. તો આ બંને સબ યુનિટ છે, અપર લાર્જ સબ યુનિટ અને નીચેનો સ્મોલ સબ યુનિટ. તો અહીંયા આપણે જોઈએ કે સ્મોલ સબ યુનિટ છે એને 30S કીધેલો છે અને લાર્જ સબ યુનિટ છે એને શું કીધેલું છે, 50S કીધેલો છે. તો આ બંનેનો જો આપણે ટોટલ કરીએ તો 80 થવું જોઈએ. તો આપણે પ્રોકેરિયોટિકમાં જે પ્રકારનું રિબોઝોમ જોવા મળે છે એને આપણે 70S કહીએ છીએ, પરંતુ આ બંનેનો ટોટલ કરીએ તો 80S થવો જોઈએ, પરંતુ તો પણ આપણે એને 70S કહીએ છીએ. શું કામે? બિકોઝ અહીંયા થોડોક ભાગ છે એ ઓવરલેપ થતો જોવા મળે છે, એટલા માટે એને 70S તરીકે ઓળખવામાં આવે છે. Each subunit is made up of rRNA and ribosomal protein. તો આ પ્રકારના રિબોઝોમ છે કોના દ્વારા બનેલા હોય છે તો કે રિબોઝોમલ પ્રોટીન્સથી એ અથવા તો રિબોઝોમલ આરએનએ દ્વારા એ બનેલા હોય છે. The 50S subunit is composed of 23S RNA, 5S RNA and about 3 different proteins. તો 50S RNA છે એ કોના દ્વારા બનેલા છે તો કે 23S RNA, 5S RNA અને 30 પ્રકારના અલગ અલગ પ્રોટીનથી એ બનેલા હોય છે, જ્યારે 30S RNA છે એ 16S RNA અને 20 પ્રકારના અલગ પ્રોટીનથી એ બનેલા હોય છે. સેકન્ડ આપણે વાત કરીએ 80S RNAની. The 80S ribosome is found in eukaryotes. તો 18S છે યુકેરિયોટ્સમાં જોવા મળે છે. It is bigger in size
and has sedimentation coefficient of ATS. It is composed of rRNA and ribosomal protein. કોના દ્વારા બનેલા છે? તો કે ribosomal RNA અને ribosomal protein થી એ બનેલા છે. The ATS ribosome is made up of two subunits respectively 60S and 40S. અહીંયા પર ટોટલ 100 થવો જોઈએ પરંતુ 80 થાય છે. શું કામે? કારણ કે ઓવરલેપિંગના લીધે. Each subunit is composed of ribosomal protein and rRNA. The subunits remain freely in the cytoplasm. હવે આ સબયુનિટ છે સાયટોપ્લાઝમમાં ફ્રીલી ફરતા હોય છે. At the beginning of protein synthesis, the two subunits unite together, and at the end of protein synthesis, they dissociate. હવે શું થાય કે જ્યારે પ્રોટીનનું સિન્થેસિસ કરવાનું છે ત્યારે આ બંને યુનિટ છે જોડાઈ જાય, રિબોઝોમ ફોર્મ કરે, પ્રોટીન સિન્થેસિસ કરે. પ્રોટીન સિન્થેસિસ પૂરું થાય ત્યારે આ બંને એકબીજાથી પાછા અલગ પડી જાય છે. Similarly, two ribosomes unite together to form dimer. હવે આ બે રિબોઝોમ છે જ્યારે એકબીજા સાથે જોડાય ત્યારે એને ડાયમર તરીકે ઓળખવામાં આવે છે, અને ઘણા બધા રિબોઝોમ એકબીજા સાથે જોડાય ત્યારે એને પોલીરિબોઝોમ તરીકે ઓળખવામાં આવે છે. The association of subunits as well as ribosomes occur at the high concentration of magnesium ions. હવે જ્યારે મેગ્નેશિયમ આયનનું કોન્સન્ટ્રેશન હાઈ હશે ત્યારે આ બંને સબયુનિટ છે સ્મોલ અને લાર્જ, આ બંને એકબીજા સાથે જોડાશે, અને જ્યારે એનું કોન્સન્ટ્રેશન ઘટી જશે મેગ્નેશિયમ આયન્સનું ત્યારે આ બંને સબયુનિટ છે એકબીજાથી છૂટા પડી જશે, ડિસોસિએટ થઈ જશે. ફિગરમાં બતાવેલું છે 6 ATS રિબોઝોમલ RNA ATS રિબોઝોમ્સ. આ ઉપરનો ભાગ છે લાર્જ સબયુનિટ 60S અને નીચેનો ભાગ છે 40S. અહીંયા પ્રોકેરિયોટિકની વાત કરેલી છે. પ્રોકેરિયોટિકમાં અહીં 23S રિબોઝોમલ 23S રિબોઝોમ્સ છે અને 5S છે, અને ટોટલ 31 પ્રકારના પ્રોટીન જોડાય અને શું બનાવે છે 50S, અને એવી જ રીતે અહીંયા 30S બનાવશે અને જોડાય અને 70S રિબોઝોમ બનશે. એવી જ રીતે અહીંયા શું થાય 60S RNA બને, 60S લાર્જ સબયુનિટ બને, 40S લાર્જ સબયુનિટ બને અને શું બનાવે ટોટલ 80S રિબોઝોમ ફોર્મ કરે છે. હવે આ અમુક ફિગર છે જે જોતાં આપણને ખબર પડે કે કઈ રીતે પ્રોટીન સિન્થેસિસ થતું હોય છે. આ મેસેન્જર આરએનએની સ્ટ્રેન્થ છે. મેસેન્જર આરએનએની સ્ટ્રેન્થ ઉપર શું આવેલું છે? કોડોન આવેલા છે, AUG, CCG, UAC, JU, આ પ્રકારના વેરિયસ કોડ આવેલા છે. કોડ હંમેશા ટ્રિપ્લેટમાં હશે. ટ્રિપ્લેટ જ કોડોન હંમેશા યુઝ કરવામાં આવે છે, અને હંમેશા પ્રોટીન સિન્થેસિસ માટેનો ફર્સ્ટ જો કોઈ કોડ હોય તો એ હંમેશા AUG હશે. A મીન્સ એડેનિન, U મીન્સ યુરેસિલ, G મીન્સ ગ્વાનિન. તો એડિન સાથે શું જોડાય છે? યુરેસિલ જોડાય છે. યુરેસિલ સાથે તો આ મેસેન્જર આરએનએ છે. મેસેન્જર આરએનએ 5' to 3'. અહીંયા મેસેન્જર આરએનએ છે એટલા માટે અહીંયા કોડોન આવેલા છે કે આ કોડોન છે કોઈ પણ એક પર્ટિક્યુલર એમિનો એસિડ માટેનો કોડ છે કે આની સામે ક્યુ એમિનો એસિડ જોડાવવું જોઈએ. તો હંમેશા પ્રોટીન સિન્થેસિસ માટે ફર્સ્ટ જો કોઈ કોડોન હોય તો એ હંમેશા AUG હશે કે જે મિથિયોનિન માટેનો છે, તો સામે UAC એટલે કે મિથિયોનિન આવીને જોડાશે. તો મિથિયોનિન અહીંયા આવીને જોડાય ત્યાર પછી જ બીજા બધા એમિનો એસિડ છે અહીંયા જોડાતા જોવા મળે. આવા ઘણા બધા એમિનો એસિડ જોડાય અને પ્રોટીન બનતું જોવા મળે છે, આપણને ખબર છે. તો આવી રીતે અહીંયા સૌથી પહેલાં સ્મોલ સબયુનિટ જોડાશે અને AUGથી એનું પ્રોટીન સિન્થેસિસ ચાલુ થશે. ત્યારબાદ આવીને અહીંયા લાર્જ સબયુનિટ ઉપર આવીને જોડાય. લાર્જ સબયુનિટ આવીને જોડાય છે. આપણને બધાને ખબર છે એ પ્રમાણે કે લાર્જ સબયુનિટ પાસે A સાઇટ, P સાઇટ અને E સાઇટ આવેલી છે, જેને આધારે અલગ અલગ એમિનો એસિડ અહીંયા જોડાતા જોવા મળે છે. તો
ફિગરમાં જોઈ શકીએ છીએ એ પ્રમાણે મેસેન્જર આરએનએ છે. મેસેન્જર આરએનએ ઉપર ફર્સ્ટ કોડોન છે એયુજી સાથે આવીને મિથિયોનિન જોડાય છે પી સાઇટ ઉપર મિથિયોનિન જોડાય. ત્યાર પછી શું થાય કે સેકન્ડ એમિનો એસિડ આવીને સીસીજી સામે જોડાય છે, એનો કોડોન છે જીજીસી. તો એ અહીંયા આવીને જોડાશે. ત્યારબાદ મિથિયોનિન છે એ પ્રોલેક્ટિન સાથે જોડાઈ જાય અને ત્યારબાદ આગળની તરફ એનું સિન્થેસિસ થતું જોવા મળે. એવી જ રીતે અહીંયા ફરી પાછો ટાયરોસિન આવે છે, ટાયરોસિન જોડાતો જાય છે. ધીમે ધીમે આવી રીતે પ્રોટીન સિન્થેસિસ આગળ વધતું જાય છે. તો પી સાઇટ એ સાઇટ ઉપર એમિનો એસિડ આવીને જોડાતા જાય છે. તમે ફિગરમાં જોઈ શકો છો કઈ રીતે સિન્થેસિસની પ્રક્રિયા આગળ વધે છે. તો આવી રીતે સિન્થેસિસની પ્રક્રિયા કન્ટિન્યુઅસલી ચાલતી હોય છે અને ધીમે ધીમે પોલીપેપ્ટાઇડ ચેઇન છે એ બનતી જાય છે અને એમાંથી શું બનશે, પ્રોટીન છે એ બનતું જોવા મળશે. આ પોલીપેપ્ટાઇડ ચેઇન છે જેને આપણે પ્રોટીન તરીકે ઓળખીએ છીએ. પેપ્ટાઇડ બોન્ડ દ્વારા બધા એમિનો એસિડ છે એ એકબીજા સાથે જોડાતા જાય છે અને પ્રોટીનની ચેઇન બનતી જાય છે. ફંક્શન ઓફ રિબોસોમ્સ. પ્રોટીન સિન્થેસિસ. Ribosomes play an important role in protein synthesis. It is the assembly shop or engine where amino acids are linked to produce protein. During protein synthesis, the two subunits join together on the mRNA. જેવી રીતે આપણે આગળ વિડીયોમાં જોયું એ પ્રમાણે. Like this, many ribosomes are attached to the mRNA to produce polyribosomes. The ribosomes contain slots for attachment of transfer RNA containing activated amino acid and transfer RNA containing peptide chain on A site. The ribosomes move on the mRNA. એટલે ચેઇન ઉપર રનર જે રીતે દોડતું હોય છે એવી જ રીતે શું થતું હોય છે અહીંયા કે આ રિબોઝોમ્સ છે એ આ મેસેન્જર આરએનએની સ્ટ્રેન્થ ઉપર દોડતું જોવા મળે અને ધીમે ધીમે નવા એમિનો એસિડ છે એ એડ થતા જાય છે. એઝ ધે મૂવ ધ ટ્રિપલેટ કોડ ઓન ધ એમઆરએનએ ઇઝ ટ્રાન્સલેટેડ and the peptide chain is elongated by the addition of correct amino acid one by one. તો આવી રીતે ધીમે ધીમે ટ્રિપલેટ કોડોનને વાંચી અને ત્યાર પછી ત્યાં એમિનો એસિડ એક પછી એક કરેક્ટ સિક્વન્સમાં જોડાતા જાય છે. ત્યાર પછી છે પ્રોટેક્શન. ધ એમઆરએનએ પાસિંગ થ્રુ ધ રિબોસોમ ઇઝ પ્રોટેક્ટેડ ફ્રોમ ન્યુક્લિએઝિસ. શું કામે? ન્યુક્લિએઝિસ એવો એન્ઝાઇમ છે કે જે આ બંનેને એમઆરએનએ અને રિબોઝોમને એકબીજાથી અલગ કરે છે. તો અહીંયા પ્રોટેક્શન થયેલું હોય છે કે જેથી કરીને એમઆરએનએ અને રિબોઝોમ છે એ એકબીજાથી છૂટા ન પડે, ન્યુક્લિએઝિસની અહીંયા કોઈ અસર ના થાય એવી રીતે એ પ્રોટેક્ટ થયેલા હોય છે. સિમિલરલી ન્યૂલી સિન્થેસાઇઝ્ડ પોલીપેપ્ટાઇડ ચેઇન્સ આર પ્રોટેક્ટેડ ફ્રોમ પ્રોટીએઝિસ. તો નવી બનેલી પોલીપેપ્ટાઇડ ચેઇન છે એ પણ પ્રોટીએઝિસથી પ્રોટેક્ટેડ થયેલી હોય છે. શું કામે? બિકોઝ પોલીપેપ્ટાઇડ ચેઇન છે એ પ્રોટીનની ચેઇન છે. તો પ્રોટીનને તોડવા માટેનો જો કોઈ ઉત્સેચક હોય, એન્ઝાઇમ હોય તો એ છે પ્રોટીએઝિસ. તો પ્રોટીએઝિસ છે એ પોલીપેપ્ટાઇડ ચેઇનને બ્રેક કરી શકે છે. એટલા માટે અહીંયા પ્રોટીએઝિસની કોઈ પણ પોલીપેપ્ટાઇડ ચેઇન ઉપર અસર ન થાય એટલા માટે એ અહીંયા પ્રોટેક્ટેડ થયેલા હોય છે. થેન્ક યુ.